હા સ્વામીજી, જય ગુરુદેવ. સૂક્ષ્મ દેહના તત્વો કેટલા? સૂક્ષ્મ દેહના 3 થી અરે સૂક્ષ્મ દેહના તત્વો 17. જો નિકાલે તૈયાર થઈ રહ્યા છે બોલવા માટે. હા સોરી સર, 17 એટલે હા 17 તત્વ. કયા 5 કર્મેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 અંતઃકરણ ને મન ને બુદ્ધિ. ખોટું. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. એ હા પ્રાણ, સોરી. હવે નીતાબેન, હા સ્વામીજી. જ્ઞાનેન્દ્રિયો શામાંથી પેદા થઈ, કર્મેન્દ્રિયો શામાંથી પેદા થઈ ને વિષય શામાંથી પેદા થયા? જ્ઞાનેન્દ્રિય સત્વગુણ માંથી હા ને કર્મ ઇન્દ્રિય રજોગુણ માંથી હા. ને તમોગુણ માંથી શુદ્ધ પેદા થયા. વિષય. વિષય આ વિષય. હવે આકાશ ભૂતના સત્વગુણ માંથી શું પેદા થયું, રજોગુણ માંથી શું પેદા થયું, તમોગુણ માંથી શું પેદા થયું? આકાશ ગુણ સત્વગુણ માંથી સ્તોત્ર ઇન્દ્રિય, હા રજોગુણ માંથી ઇન્દ્રિય. વાક ઇન્દ્રિય. સ્વામીજી, દેખાય છે પણ નેટ નહીં આવતો હોય. હા ચોથો ચાલુ છે બાપુજી. એમાં 60 પેજ નંબર. બીજું સ્પીકર બંધ કરો. બીજું હા તો ચંદ્રિકાબેન બોલે વાયુ ભૂતના સત્વગુણ માંથી શું પેદા થયું, રજોગુણ માંથી શું પેદા થયું, તમોગુણ માંથી શું પેદા થયું? વાયુના સત્વગુણ માંથી તત્વ બની, રજોગુણ માંથી પાણી બન્યું અને સ્પર્શ બન્યું તમોગુણ માંથી. હવે રંજનબેન બોલે તેજ ભૂતના સત્વગુણ માંથી શું બન્યું, રજોગુણ માંથી શું બન્યું, તમોગુણ માંથી શું બન્યું? તેજ ગુણના સત્વ ગુણ માંથી ચક્ષુ ઇન્દ્રિય બન્યા, તેજ ગુણના રજોગુણ ભાગ માંથી પાદ ઇન્દ્રિય બન્યા, શબ્દ પછી એનો વિષય વિષય તમો ગુણ માંથી વિષય ઇન્દ્રિય બન્યા. કયો વિષય પણ બન્યો? રૂપ વિષય. હા સ્વામી પાદ રૂપ વિષય. રૂપ વિષય બન્યા. હા હવે દમોબેન, ઓલા હેમોબેન, આવે છે આજે આવી ગયા. આ લેફ્ટ આમાં લેફ્ટ થયા. નો પૂછવા તો આવે લેફ્ટ થયા. ના એમ તો જાય નહીં. હવે કોણ કે છે જળ ભૂતના સત્વગુણ, રજોગુણ ને તમોગુણ? વિજયબેન છે.
સ્વામીજી હું કહું સ્વામીજી. બોલો વિદ્યાર્થી બોલો. જળના સત્વ ગુણમાંથી જીહવા ઇન્દ્રિય અને જળના રજો ગુણમાંથી ઉપસ્થ ઇન્દ્રિય ને તમોગુણમાંથી આનંદ. તમો ગુણમાંથી રસ. બરોબર છે. બરાબર છે ને આ હવે આ 17 તત્વો જાણવાથી શું ફાયદો થાય? એ 17 તત્વો જાણવાથી આપણને એમ એ થાય કે ઈ જે તત્વો જે છે તે ઈ ભૂતના છે અને આમાં હું નથી એમ એનો દ્રષ્ટા છું. એ 17 તત્વોના ભાવને પણ હું જાણું છું અને 17 તત્વોના અભાવને પણ હું જાણું છું. માટે 17 તત્વથી જુદો હું એનો દ્રષ્ટા છું. ભાવ ને અભાવ બંને બોલવાના. ઠીક છે. એ 17 તત્વોના ભાવને પણ હું જાણું છું અને 17 તત્વોના અભાવ માટે હું એનાથી જુદો દ્રષ્ટા છું. હા સ્વામીજી. એમ બેન 5 પ્રાણ બોલી બેન. એમાં બેન હા. લાગે 5 પ્રાણ બોલી જાઓ. 5 પ્રાણના વ્યાન, સમાન, ઉદર, પ્રાણ ને અપન. બરોબર. હવે ભાવના બેન હા સ્વામીજી. ઓલા ગળામાં દીવાનું દ્રષ્ટાંત આપ્યું હતું ને, એ ગળો હોય એમાં દીવો હોય, કોડી હોય, તેલ હોય, વાત હોય, એ દ્રષ્ટાંત શા માટે આપ્યું હતું? એ દ્રષ્ટાંત જે ભાવ મતલબ કે અંદર અને બહાર બંને પ્રકાશે છે એવી રીતના. તો અંદર અને બહાર કેવી રીતે પ્રકાશે? જ્ઞાન ઇન્દ્રિય છે તે અંદર અને બહાર બંનેને પ્રકાશે છે. તો બહાર પણ આપણને શબ્દનું જ્ઞાન થાય અને કાન બંધ કરીએ તો અંદર પણ શબ્દનું જ્ઞાન થાય. એવી રીતને સ્પર્શનું જ્ઞાન થાય, બહાર પણ થાય ઠંડા ગરમનું, અને અંદર પણ ઠંડુ ગરમ એટલે પાણી પીવાથી કે કોઈ પણ આઈસ્ક્રીમ ખાવાથી કે ઠંડા ગરમનું અંદર પણ ખબર પડે. એવી રીતના તેજનું જે ગરમ બહારનું તેજનું શું હતું? રૂપ. હા, રૂપ અંદર પણ બહાર પણ આકૃતિ વગેરે રૂપ દેખાય અને અંદર પણ આંખ બંધ કરવાથી અલગ અલગ રૂપ ચિત્ર દેખાય એમ. અને રસમાં પણ બહારનું પણ રસની ખ્યાલ આવે અને અંદર પણ ખાટો કોરો ઓડકારો આવે તો આપણને ખ્યાલ આવે કે આ આવો છે એમ. અને ગંધમાં પણ બહારથી પણ ગંધની ખ્યાલ આવે અને ખાટા કોરા ઓડકારાની જે ગંધ હોય એની પણ આપણને ખ્યાલ આવે. એમ અંદર અને બહાર બંને પ્રકાશે છે. હવે વાંચો. 5 પ્રાણની ક્રિયાઓને સ્થાન. હા. પેજ નંબર 60. 5 પ્રાણની ક્રિયાઓ તથા સ્થળ વિશે. વ્યાન વાયુ શરીરના સર્વ સ્થાનમાં રહે છે અને દેહના સર્વ સાંધા વાળવા રૂપી કર્મ કરે છે. સમાન વાયુ નાભી સ્થાનમાં રહે છે અને મનુષ્ય જે અન્ન તથા જળ ખાય છે તથા પીવે છે એ અન્ન આદિ જઠર અગ્નિમાં પાકીને તેના સ્થૂળ, મધ્યમ અને સૂક્ષ્મ એવા 3 ભાગ થાય છે. તેમાં અન્નનો જે ઘણો સૂક્ષ્મ ભાગ થાય છે તે શરીરમાં હૃદય ઉપર આવીને મન તથા બુદ્ધિને પુષ્ટ કરે છે અને જળનો જે સૂક્ષ્મ ભાગ થાય તે પ્રાણને પુષ્ટ કરે છે. અન્ન તથા જળનો બીજો જે સ્થૂળ ભાગ
મળ તથા મૂત્ર રૂપ અસાર થાય છે. તે ગુદા અને ઉપસ્થ દ્વારા શરીરથી બહાર નીકળી જાય છે. બાકી રહેલા અન્ન તથા જળના મધ્યમ રસરૂપી ભાગને સમાન વાયુ નાડી એટલે નસ દ્વારા આખા શરીરમાં રોમે રોમે પહોંચાડે છે અને એ રસના પરિણામ રૂપ રુધિર તથા માંસ આદિથી આખું શરીર પુષ્ટ થાય છે. જો અન્ન તથા જળના રસનો ભાગ બધી તરફ બરાબર ન પહોંચતો હોય તો સર્વ અવયવો પુષ્ટ થાય નહીં. જેમ બગીચામાં માળી હોય છે તે કૂવામાંથી પાણી કાઢીને નિકો દ્વારા ઠેકાણે ઠેકાણે સર્વ વૃક્ષને સરખું પહોંચાડે છે, તેથી વૃક્ષો પ્રફુલ્લિત થાય છે. તેમ સમાન વાયુ રૂપી માળી દેહ રૂપી બગીચામાં અવયવ તથા રોમ રૂપી વૃક્ષને અન્ન તથા જળના રસ રૂપી પાણીને નાડી દ્વારા પહોંચાડીને આખા શરીરને પુષ્ટ કરે છે. સમાન વાયુ આપણે જે ખોરાક ખાઈએ છીએ ને 3 ભાગ બને છે, સૂક્ષ્મ, મધ્યમ અને સ્થૂળ. સૂક્ષ્મ ભાગમાંથી મન બને, મધ્યમ ભાગમાંથી પ્રાણને શક્તિ આપે અને સ્થૂળ ભાગ મળમૂત્ર દ્વારા નીકળી જાય. એમાં જે મધ્યમ ભાગ છે એ મધ્યમ ભાગ સમાન વાયુ નાભીમાં રહી શરીરના બધા અંગને પોષણ આપે છે. જેમ કુવામાંથી નીક દ્વારા પાણી ક્યારામાં જાય ને એમ નાભીમાં સમાન વાયુ રહી અને શરીરના એક એક અંગ સુધી રસ, માંસ અને લોહી પહોંચાડે છે. ઉદાન વાયુ ઉદાન વાયુ કંઠસ્થાનમાં રહે છે. મનુષ્ય જે અન્ન તથા જળ ખાય છે તથા પીવે છે તેના જુદા જુદા વિભાગ કરે છે અને કંઠમાં હિતા એ નામની અતિ સૂક્ષ્મ નાડી છે, તેમાં સ્વપ્ન તથા હેડકી દેખાડે છે. પ્રાણવાયુ હૃદય સ્થાનમાં રહે છે. રાત દિવસ મળીને 21,600 શ્વાસોશ્વાસ રૂપી કર્મ કરે છે. અપાન વાયુ ગુદા સ્થાનમાં રહે છે અને મળનો ત્યાગ કરે છે. મન પંચભૂતનો મલિન સત્વ ગુણનું છે. તે સંકલ્પ વિકલ્પ રૂપ ક્રિયા કરે છે. તેને હું જાણું છું અને સંકલ્પ વિકલ્પ ક્રિયા ન કરે તેને ન કરવા રૂપ અભાવને પણ હું જાણું છું. માટે એ મન હું નથી અને મલિન સત્વ ગુણનું હોવાથી મારું નથી. હું એ મનને જાણવા વાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે એ મનથી જુદો છું. 17મું બુદ્ધિ પંચભૂતના મલિન સત્વ ગુણની છે. તે નિશ્ચય કરે તેને હું જાણું છું. નિશ્ચય ન કરે ત્યારે તે ન કરવા રૂપ અભાવને પણ હું જાણું છું. માટે એ બુદ્ધિ હું નથી અને મલિન સત્વ ગુણની છે, તેથી મારી નથી. હું તો એ બુદ્ધિને જાણવા વાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે એ બુદ્ધિથી ન્યારો છું. આ પ્રમાણે એ 17 તત્વો હું નથી અને તે મારા નથી એવું સમજવું. શિષ્ય કહે, આ પ્રમાણે સમજવાથી શું નિશ્ચય થાય? ગુરુ કહે, 1. સૂક્ષ્મ એટલે લિંગ વાસના એટલે સૂક્ષ્મ દેહ અને તેના ધર્મો જેવા કે પુણ્ય પાપનું કરવાપણું તથા તેનું ફળ સુખ દુઃખ ભોગવવાપણું. આ લોક તથા પરલોકમાં આવવા જવા વાળું. 3. આખ્યા કળામાં આવે છે બાવનાબેન. હા, આવત જાવત લોક પ્રલોક ઈ ભોગત ભોગ ઈ કર્મ નિપાને સો સબ ચિત્ત આભાસ કરે અરુ શુદ્ધ સમાન મહી નહીં માને અસ્થિરુભાતી પ્રિય સબ પૂરન શુદ્ધ સમાન સુચેતન માને નામ રૂપ તજી સત ચેતન મોદ પિતાંબર આપ પીછાને.
હા બરોબર. મોઢે કરી લીધા છે. હા બાપુજી. હા. ત્રીજું, વૈરાગ્ય, શમ, દમ વગેરે સાત્વિક વૃત્તિઓ, રાગ, દ્વેષ, હર્ષ આદિ રાજસી વૃત્તિઓ અને નિંદ્રા, આળસ, પ્રમાદ આદિ તામસી વૃત્તિઓ તેમજ ક્ષુધા, તૃષા, અંધ, મંદ અને પટુપણું વગેરે ધર્મો હું નથી અને મારા પણ નથી આવો નિશ્ચય થાય. એના ધર્મો બતાવ્યા. સૂક્ષ્મ પાપીપણું, પુણ્યપણું, સુખીપણું, દુઃખીપણું, આ લોકોને પણ પાપાજણું, 3 પ્રકારની વૃત્તિ, સાત્વિક વૃત્તિ, વૈરાગ્ય, સમદમ, રાજસિક વૃત્તિ, રાગ, દ્વેષ અને હર્ષ, અને તામસિક વૃત્તિ, નિંદ્રા, આળસ અને પ્રમાદ, અને સુધા, તૃષા, અંધપણું, મંડપણું અને પટુપણું. એટલે હાવ ન દેખાવું, ઓછું દેખાવું અને પૂરું દેખાવું, સાવ ન ચાલવું, ઓછું ચાલવું અને પૂરું ચાલવું. એમ મંદ અને પટુપણું. એમ અંધ એટલે સાવ નહીં, મંદ એટલે ઓછું, અને પટુપણું એટલે સંપૂર્ણ સારું જોવું. એમ બોલો વાંચો ભાવનાબેન. શિષ્ય કહે, પુણ્ય પાપનો કરતા તથા તેનું ફળ સુખ દુઃખ તેનો ભોગતા હું નથી અને કરતાપણું તથા ભોગવવાપણું મારો ધર્મ નથી. એ કેવી રીતે જાણું? ગુરુ કહે, જે વસ્તુ વિકારી હોય તે ક્રિયામાન હોવાથી કરતા કહેવાય છે. હું નિર્વિકાર તથા કુટસ્થ હોવાથી ક્રિયાનો આશ્રય નથી. તેથી પુણ્ય પાપ રૂપ ક્રિયાનો હું કરતા નથી અને જે કરતા નથી તે ભોગતા પણ ન હોય. કરતાપણું ભોગતાપણું એ અંતઃકરણના ધર્મો છે, મારા નથી. હું એ ધર્મોને જાણવા વાળો દ્રષ્ટા ઘટદ્રષ્ટાની પેઠે એ ધર્મોથી ન્યારો છું એમ જાણવું. શિષ્ય કહે, આ લોકમાં આવવું તથા પરલોકમાં જવું. ભાવનાબેન, હા સ્વામીજી. હા કરતાપણું, ભોગતાપણું અંતઃકરણના ધર્મ છે, મારા ધર્મ નથી. કેમ ખબર પડે? કારણ કે જ્યારે સુષુપ્તિમાં હોઈએ ત્યારે એ રહેતું નથી. જાગ્રત સ્વપ્નમાં કરતાપણું ભોગતાપણું હોય અને અંતઃકરણ પણ હોય છે. હા બરોબર, સાચો જવાબ. શિષ્ય કહે, આ લોકમાં બરોબર આવવું. છે ને કૌશલ્યાબેન? હા સ્વામીજી. શિષ્ય કહે, આ લોકમાં આવવું તથા પરલોકમાં જવું એ મારા ધર્મ નથી. એ કેવી રીતે જાણું? ગુરુ કહે, અંતઃકરણ પરિચ્છિન્ન છે. પ્રારબ્ધ કર્મના વેગથી તે લિંગ દેહને ગમન આગમન સંભવે છે અને હું તો આકાશની પેઠે વ્યાપક છું. માટે આ લોકમાં આવવું અને પરલોકમાં જવું એ મારા ધર્મો નથી એમ જાણું. એ પરિચયનો આપજા કરી શકે, વ્યાપક આપજા ના કરી શકે ને. હા, આકાશ વ્યાપક છે એટલે આકાશ આપજા ના કરી શકે. વાયુ વ્યાપક નથી એટલે વાયુ આકાશમાં આપજા કરી શકે. એટલે લિંગ શરીર પરિચિન છે એટલે સૂક્ષ્મ શરીર આપજા કરી શકે આ લોક અને પરલોકમાં. હું તો કુટસ્થ વ્યાપક છું તો હું આપજા ના કરી શકું. એમ વ્યાપક એટલે દેશ કાળ વસ્તુથી જેનું પરિચિનપણું ન હોય તે. નીતાબેન, હા સ્વામીજી. દેશ કાળ વસ્તુથી અપરિચિત કઈ રીતે છે? શા માટે દેશથી પરિચિત નથી, કાળથી ને વસ્તુથી પરિચિત નથી? હા સ્વામીજી. હા બોલો. આવડે છે? હા બોલો બોલો. બ્રહ્મ સર્વ વ્યાપક છે માટે દેશથી અપરિચિત છે. હા બ્રહ્મ સત્ય છે માટે કાળથી અપરિચિત છે. હા
સર્વનું અધિષ્ઠાન છે, માટે વર્ષોથી પરિચિન છે. હા, બરોબર છે. શિષ્ય કહે સાત્વિક, રાજસી તથા તામસી વૃત્તિઓ. હા બોલો. ભાવનાબેન હા ભાવનાબેન કહું છું, આ એક્સ્ટ્રા તમારું કઈ બ્રીડ હાલે છે મારે ખ્યાલથી. એટલે બાપુજી એ કઈ હોય તો વળી ફોન કરે એમ. હા. જિજ્ઞાસા સારી છે. હા. શિષ્ય કહે સાત્વિક, રાજસી તથા તામસી વૃત્તિઓ હું નથી તથા તે મારા ધર્મ નથી, તે કેવી રીતે જાણવું? ગુરુ કહે જેમ કોઈ મહેલમાં બેઠેલા રાજાના વિનોદ માટે કોઈ કારીગરે ફુવારો બનાવ્યો હોય, તે ફુવારાની કળ ખોલવાથી જળની 3 ધારા નીકળે છે. તે 3 ધારાઓમાંથી પ્રવાહ રૂપે બીજી અનંત ધારાઓ નીકળે છે. જ્યારે તે કળ બંધ કરીએ ત્યારે 3 ધારા બંધ થતા એકલો રાજા જ બાકી રહે છે. તેમ સ્થૂળ શરીર મહેલમાં અધિષ્ઠાન કુટસ્થ રૂપી રહેલો પરમાત્મા રૂપી રાજા તેના આનંદની ખાતર માયા રૂપી કારીગરે અંતકરણ રૂપી કારજો એટલે ફુવારો બનાવ્યો. જાગ્રત તથા સ્વપ્નમાં પ્રારબ્ધ રૂપી કળ ખુલવાથી 3 ગુણના પ્રવાહ રૂપ 3 ધારાઓ નીકળે છે. 3 ધારાઓમાંથી અગણિત વૃત્તિઓ ઉઠે છે અને સુષુપ્તિ અવસ્થામાં પ્રારબ્ધ કર્મ રૂપ કળ બંધ થતા તે વૃત્તિઓના ભાવ અભાવનો પ્રકાશક આનંદ રૂપ કેવળ પરમાત્મા રૂપ રાજા બાકી રહે છે. એ સ્વામીજી કહેતા હતા ને કે એક દિવસનો પ્રારબ્ધ. હા અહીંયા તે રાજા પ્રકાશક હું છું, માટે તે રાજા પ્રકાશક હું છું, માટે તે સાત્વિક, રાજસી તથા તામસી વૃત્તિઓ હું નથી તથા અંતકરણની હોવાથી તે વૃત્તિઓ મારી નથી. હું એમને જાણવા વાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે એ વૃત્તિઓથી ન્યારો છું એમ જાણવું. શિષ્ય કહે અંધપણું, મંદપણું અને પટુપણું તે હું નથી અને તે મારા પણ નથી, એ નિશ્ચય કેવી રીતે થાય? ગુરુ કહે નેત્રાદિ ઇન્દ્રિયો પોતપોતાના વિષયને સર્વથા ગ્રહણ ન કરે તેમનું અંધપણું છે. આ અંધપણાને હું સારી રીતે જાણું છું. 2 નેત્રાદિ ઇન્દ્રિયો પોતપોતાના વિષયને થોડા ગ્રહણ કરે, જેમ કે આંખથી ઓછું દેખાવું, કાનથી ઓછું સંભળાવું વગેરે, તે તેમનું મંદપણું છે. આ મંદપણાને હું જાણું છું. 3 નેત્રાદિ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને સારી રીતે ગ્રહણ કરે, આંખથી બરાબર દેખાય, કાનથી બરાબર સંભળાય વગેરે, તે તેમનું પટુપણું છે. આ પટુપણાને પણ હું જાણું છું. માટે તે અંધપણું, મંદપણું તથા પટુપણું તે હું નથી તથા ઇન્દ્રિયોના ધર્મો હોવાથી તે મારા નથી. હું તેમને જાણવા વાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે ન્યારો છું. આ પ્રમાણે હું સૂક્ષ્મ દેહનો દ્રષ્ટા છું એવો નિશ્ચય કર. છે. શિષ્ય કહે કારણ શરીર કોને કહેવાય? ગુરુ કહે મનુષ્ય જ્યારે સુષુપ્તિ અવસ્થામાંથી ઉઠે છે ત્યારે કહે છે આજે મેં કાંઈ પણ ન જાણ્યું, માટે એમ સિદ્ધ થાય છે કે સુષુપ્તિમાં અજ્ઞાન છે. ઊંઘી ઉઠેલા મનુષ્યને આજે મેં કાંઈ ન જાણ્યું એવા પ્રકારનું જ્ઞાન હોય છે. આ જ્ઞાન અનુભવ રૂપ નથી,
પણ સુષુપ્તિ સમયે અનુભવ કરેલા અજ્ઞાનની સ્મૃતિ છે અને તે સ્મૃતિનો વિષય ઊંઘમાં અનુભવ કરેલું અજ્ઞાન છે. બે, જાગ્રત અવસ્થામાં પણ હું બ્રહ્મને જાણતો નથી. હું કોણ છું તેની મને પોતાને ખબર નથી અને હું આ જાણતો નથી. અહીં હું અમુક જાણતો નથી એ ન જાણવા રૂપ અનુભવનો વિષય અજ્ઞાન છે. સ્વપ્નનું કારણ નિંદ્રા રૂપ અજ્ઞાન છે. આવા પ્રકારનું જે અજ્ઞાન તેને કારણ દેહ કહે છે. ભાવનાબેન, હા સ્વામીજી. તમે અજ્ઞાનના દ્રષ્ટા કેવી રીતે છો? અજ્ઞાનના દ્રષ્ટા એટલે સુષુપ્તિમાંથી ઉઠીએ એટલે આપણે કહીએ કે મેં કશું જાણ્યું નહીં એમ. ના, એ તો બની શીખવાનું. હું પૂછું તો જવાબ આપો. અજ્ઞાન દ્રશ્ય તમે દ્રષ્ટા કેવી રીતે છો? અજ્ઞાનના આપણે દ્રષ્ટા છીએ. અરે ભાવના, હું અજ્ઞાની છું એવું તમે જાણ્યું ને? હા, એ કહું છું હું સુષુપ્તિમાં. હા, તે અજ્ઞાન દ્રષ્ટા થઈ ગયું, તમે એના દ્રષ્ટા થઈ ગયા. સુષુપ્તિમાંથી ઉઠીને આપણે કહીએ કે એ નહીં, સુષુપ્તિની વાત જવા દો. જાગૃત તો તમે નથી કહેતા હું અજ્ઞાની છું. હા, ત્રણેય અવસ્થામાં. હા, હા, જાગૃતમાં પણ આપણે નથી કહેતા કે આ વસ્તુ જાણતો નથી એટલે અજ્ઞાન થયું ને આપણું. હા, હા, હા. એટલે અજ્ઞાન દ્રષ્ટ થયું તો તમે એના દ્રષ્ટા થયા. બીજું કારણ ભાવનાબેન, અજ્ઞાન દ્રશ્યને તમે દ્રષ્ટા. સ્વામીજી, બોલો મીનાબેન. બીજું દ્રષ્ટાંત તમે એ આપ્યું હતું કે જંગલમાં કઈ કીધું હતું ને અંધારું છે તો અંધારાને પણ હું જાણું છું. ના, એમ નહીં. જુઓ, લંગડો માણસ પોતાના લંગડ્યા પછી એમ કે છે કે હું લંગડો છું. શું સ્વામીજી? હા, પણ પોતાનું જ્ઞાન હોય છે પછી એમ કે છે કે હું લંગડો છું. એમ લંગડો માણસ પોતે લંગડાપણાનું એને જ્ઞાન હોય છે પછી એમ કે છે કે હું લંગડો છું ને. હા, હા. એમ તમે પણ અજ્ઞાનને જાણો છો પછી એમ કે છે હું અજ્ઞાન છું માટે અજ્ઞાન દ્રશ્ય. હા, હા. અજ્ઞાન દ્રશ્ય થઈ ગયું. હા. હા. અને ત્રીજું કારણ બતાવો. ભાવનાબેન પંચીકરણનું બોલું છો. હા, પંચીકરણનું. આ પંચીકરણ કારણ આપ્યા છે. હા, તમારું અભાના પાદવ અને અસતમાં પાદક આવરણ. આ ત્રણ આપ્યા હતા સ્વામીજી. હા, અસતમાં પાદક આવરણ ને અભાના પાદક આવરણ હું જાણું છું માટે હું અજ્ઞાની છું. ભગવાન પરમાત્મા છે જ નહીં અને પરમાત્મા છે પણ હું જાણતો નથી એવું આપણને જ્ઞાન છે. એ અજ્ઞાન છે માટે અજ્ઞાન એ દ્રશ્ય છે. ત્રણ કારણો પંચીકરણમાં આપ્યા છે. હા, હા, હા. વાંચો હવે. હા. અજ્ઞાન એટલે પ્રકાશ રહિત પણ પોતે પ્રકાશ રહિત બની સ્વાશ્રય ને અપ્રકાશિત બનાવે તેનું નામ અજ્ઞાન. પોતે પ્રકાશ રહિત રહી જેને આશ્રય રહે એને પ્રકાશ વગરનો બનાવે તો અજ્ઞાન. ભાવનાબેન, અજ્ઞાન પોતે જડ છે પણ જેને આશ્રય રહેશે એને પાછું ઢાંકે છે ને. હા, સ્વ આશ્રય સ્વ વિષય દોષ. સ્વ આશ્રય સ્વ વિષય. અજ્ઞાન આત્માને આશ્રય રહે ને આત્માને જ ઢાંકે. જો પાછળ આવે ભાવનાબેન દ્રષ્ટાંત આવી જુઓ. હા, હા, હા. જેમ ઘરનું અંધારું પોતે અપ્રકાશિત રહી ઘરમાં રહેલા સગળા પદાર્થોને તથા ઘરને પ્રકાશ રહિત કરે છે. તેમ આ અજ્ઞાન બ્રહ્મને આશ્રિત રહી બ્રહ્મને જ ઢાંકે છે. શાસ્ત્રમાં આ પક્ષને સ્વ આશ્રય સ્વ વિષય કહે છે. મતલબ કે જેને આશ્રય રહે છે
તેને જ ઢાંકે છે, જોવા દેતું નથી. એક, અજ્ઞાન સ્થૂલ તથા સૂક્ષ્મ દેહનો હેતુ છે, માટે તેને કારણ કહે છે. તેને કારણદેહ શું કામ કહે છે? કે સ્થૂલ અને સૂક્ષ્મ દેહનું કારણ છે, માટે એને કારણદેહ કહેવામાં આવે છે. અજ્ઞાન ન હોય તો સ્થૂળ અને સૂક્ષ્મ બને જ નહીં. તત્વજ્ઞાનથી આ અજ્ઞાન નિવૃત્ત થાય છે, માટે તેને દેહ કહે છે. કારણ ને દેહ પાછળ કીધો એટલે ને સ્વામીજી. શિષ્ય કહે કારણ દેહ હું નથી અને કારણ દેહ મારો નથી, એ નિશ્ચય કેવી રીતે થાય? ગુરુ કહે હું જાણું છું અને હું નથી જાણતો. આવી જે અંતઃકરણની વૃત્તિઓ છે તે વૃત્તિઓને તેના વિષય સહિત હું જાણું છું. વૃત્તિને આપણે જાણીએ છીએ ને, વૃત્તિના દ્રષ્ટા થયા ને. એ વૃત્તિને હું જાણું છું નથી જાણતો, એના જુદો દ્રષ્ટા થયો ને, માટે એના જુદા આપણે સાક્ષી ભાષ્ય છે. હા, સાક્ષી ભાષ્ય. માટે આ કારણ દેહ હું નથી અને તે અજ્ઞાનનો હોવાથી મારો નથી. કારણ દેહ પોતે જ અજ્ઞાન છે, છતાં તે અજ્ઞાનનો છે એમ કહ્યું. તેથી એમ નથી સમજવાનું કે અજ્ઞાન અને તેનો કારણ દેહ જુદા છે. પરંતુ જેમ રાહુ એક જ શરીરનું નામ છે, તે શરીર ઉપરથી મસ્તક અને ધડ બે જુદા પડી જવાથી મસ્તક ભાગને રાહુ કહે છે અને ધડ ભાગને કેતુ કહે છે. તેમાં રાહુ એક જ શરીરનું નામ છે, તે શરીર ઉપરથી મસ્તક અને ધડ બે જુદા પડી જવાથી મસ્તક ભાગને રાહુ કહે છે અને ધડ ભાગને બોલો વાંચો. હા બોલો. તમે ક્યાંથી નથી ક્યાંક સમજાયું? થઈ ગયો તો નેટ ગુમ થઈ ગયું. તમે વાંચો તો વાંચો ને. જેમ રાહુ એક જ શરીરનું નામ છે, તે શરીર ઉપરથી મસ્તક અને ધડ બે જુદા પડી જવાથી મસ્તક ભાગને રાહુ કહે છે અને ધડ ભાગને કેતુ કહે છે. તેમાં રાહુને રાહુનું મસ્તક કહે છે. રાહુ અને મસ્તક એક જ છે. તેમ કારણ દેહ અને અજ્ઞાન એક જ છે એમ સમજવું. હું તે કારણ દેહને જાણું છું, માટે તે હું નથી અને તે અજ્ઞાનનો હોવાથી મારો નથી. હું તેને જાણવા વાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે તે કારણ દેહથી જુદો છું, એવી રીતે નિશ્ચય કરવો. આમ હું કારણ દેહનો દ્રષ્ટા છું એ નિશ્ચય કરાય. ભાવનાબેન, સવારે આપણે વાત કરી સુસુપ્તિમાં જે આપણે અનુભવ કરીએ છીએ એ વાળું સવારે વાત થઈ હમણાં સત્સંગ પછી. તાદાત્મ્ય સંબંધથી. હા, સુસુપ્તિમાં જે આપણે અનુભવ કરીએ છીએ એ જ ને, ચેતનનો તાદાત્મ્ય સંબંધ છે એટલે ચિદાભાસ જાગ્રતમાં કહે છે. ચેતનનો તાદાત્મ્ય સંબંધ. સાક્ષી હોય પણ સાક્ષીને તો સ્વામીજી બરાબર છે ને. એનો પ્રશ્ન શું છે ભાવનાબેન? બાપુજી કયો તમે, શું હતું પ્રશ્ન? પ્રશ્ન ભાવનાબેન જેને જોયું છે એ બોલી નથી શકતો અને જેને જોયું છે એ બોલતો નથી. સાક્ષીએ જોયું છે તો સાક્ષી બોલી શકે છે નહીં, અને બુદ્ધિ તો સુઈ ગયેલી છે, બુદ્ધિ કઈ રીતે કહે?
કે હું સુષુપ્તિમાં સુખેથી સૂતો હતો એ તો બુદ્ધિ કે છે ને. હા તો બુદ્ધિ તો સૂતેલી હતી અને સાક્ષી કહી ન શકે. તો હું સુખેથી સૂતો હતો એ કહ્યું કોને? બુદ્ધિ સૂતેલી હતી, પણ ઊંઘમાં સુષુપ્તિમાં પણ બુદ્ધિ સાથેનો તાદાત્મ્ય સંબંધમાં નતો પામ્યો. એમ બુદ્ધિ લઈ પામી હતી, પણ બુદ્ધિ સાથેનો તાદાત્મ્ય સંબંધ લઈ નતો પામ્યો. એટલે તાદાત્મ્ય સંબંધ વાળી બુદ્ધિ જાગૃત ઉઠીને કહે છે કે હું સુખેથી સૂતો હતો. લગભગ 1 મહિના પહેલા કઈક સ્વામીજી પ્રશ્ન મને પૂછ્યો હતો અને મેં પછી મોકલાવી દીધો હતો બધા. જો એવી જો બુદ્ધિ લય પામે છે, પણ બુદ્ધિના સંસ્કાર હોય છે એટલે જાગ્યા પછી આપણને બધા સંસ્કારનું જ્ઞાન થાય છે ને, એટલે તાદાત્મ્ય સંબંધ તો હોય છે, પણ ખાલી બુદ્ધિ લય પામે છે. એટલે સુષુપ્તિમાં બુદ્ધિ લય પામેલી હોય છે અને કઈ પણ બુદ્ધિના સંસ્કાર હોય છે, બુદ્ધિનું તાદાત્મ્ય લય નથી પામતું. એમ ચેતન શાસ્ત્ર એટલે તાદાત્મ્ય હોય છે, એટલે તાદાત્મ્ય સંબંધના લીધે જાગીને એમ કે છે હું સુખેથી છૂટો હતો. આ મહત્વની વાત છે, આ બહુ સૂક્ષ્મ વાત છે. નહીં તો ભલભલામાં આપણે જલ્દી ખ્યાલ ના આવે એવી અને વાત છે. આપણો તાદાત્મ્ય સંબંધ હોય, સંસ્કાર હોય છે, જાગ્યા પછી બધો આપણે પ્રેમ થાય છે ને. જાગ્યા પછી એ બુદ્ધિનો તાદાત્મ્ય હોય તો જ જ્ઞાન થાય ને. લય પામે પણ નાશ ન પામે. હવે આજે આવ્યા 5 પ્રાણ. 5 પ્રાણના નામ અને સ્થળ. 5 પ્રાણના નામ કોણ કે છે? હું કહું સ્વામીજી, ઓ ધ્યાન, સમાન, ઉદાન, પ્રાણ ને અપાન. હવે વ્યાન વાયુનું સ્થાન અને કાર્ય કોણ કે છે? વ્યાન વાયુ ક્યારે છે અને શું કરે છે? સ્વામીજી હું બોલું છું. બોલો. ધ્યાન વાયુ શરીરના સર્વ સ્થાનમાં રહે છે અને દેહના સર્વે સાંધા વાળવા રૂપી કર્મ કરે છે. હવે સમાન વાયુ ક્યારે છે અને શું કરે છે? સામાન વાયુ નાભી સ્થાનમાં રહે છે અને અન્ન જળ મનુષ્ય જે અન્ન જળ ખાય છે અને પીએ છે એ જઠરાગ્નિમાં પાકીને તેના સ્થૂળ, મધ્યમ અને સૂક્ષ્મ એવા 3 ભાગ થાય છે. તેમાં અન્નનો જે ભાગ છે જોઈને વાંચો ના ચાલે, મોઢે બોલવાનું હોય. એટલી સ્વામીજી એટલામાં બધું ના આવે. તમે તમારો વિડીયો કરો તો મને ખબર પડે જોવો છે કે નથી જોતા. ના જોઈને બોલું છું, એમાં ખોટું નથી એ તો કીધું. પુસ્તક બદલાવી દે, જોઈ બોલે છે. હા, વાંચો કઈ વાંચો ને વાંચો. વાંચો. તેમાં અન્નનો જે ઘણો સૂક્ષ્મ ભાગ થાય છે તે શરીરમાં હૃદય ઉપર આવીને મન તથા બુદ્ધિને પુષ્ટ કરે છે અને જળનો જે સૂક્ષ્મ ભાગ થાય તે પ્રાણને પુષ્ટ કરે છે. અન્ન તથા જળનો બીજો જે સ્થૂળ ભાગ મળ તથા મૂત્ર રૂપી ગુદા અને ઉપસ્થ દ્વારા શરીરથી બારે કાઢે છે. એટલે બાકી રહેલો જે સ્થૂળ ભાગ છે એ નાભીમાં સમાન વાયુ શરીરના એક ભાગ સુધી પહોંચાડવાનું કામ કરે છે, એનું નામ સમાન વાયુ. હા, ઉદાન વાયુ. હવે બીજું કોક બોલો. ઉદાન વાયુ. હું બોલું છું સ્વામીજી. કંઠસ્થાનમાં રહે ને અન્ન રસને જુદા પાડે ને હિતા નામની સૂક્ષ્મ નાડીને સ્વપ્ન ને હેડકી દેખાડે. એમ બેન, હા સ્વામીજી. તમને જમતા અનાળે જાય એટલે તમે એમ કહેશો કે મારો ભાઈ મને યાદ કરે છે, ખોટું. હા તો ઉદાન વાયુ ઓલા વાલ ફરી જાય છે એટલે એવું થાય છે. સાચી વાત છે.
હવે પ્રાણવાયુ પ્રાણવાયુ રહીને 21,600 શ્વાસ લેવાનું કાર્ય કરે રાત્રિ ને દિવસે. અને અપાન વાયુ ગુદાસ્થાનમાં રહીને મળમૂત્રનો ત્યાગ કરે. કરે છે. પછી મન શામાંથી બન્યું અને એનો વિષય મન શામાંથી બન્યો? કયા ભૂતોના? પણ બધા ભૂતોના, 5 ભૂતોના મળેલા સત્વગુણમાંથી મન બન્યું. એટલે મન 5 જ્ઞાનેન્દ્રિયોનું જ્ઞાન થાય છે. તો સ્વામીજી એક અહીંયા પ્રશ્ન થાય છે બોલો. કે આ મલિન સત્વગુણ છે ને, મલિનતા છે, આપણે અંતઃકરણની શુદ્ધિ કરીએ તો જાય જ મલિનતા. હા, અંતઃકરણની શુદ્ધિ થાય એટલે મલિનતા જાય જ. મલિનતા જાય જ ને. અંતઃકરણ શુદ્ધ થાય તો જે મલિન સત્વગુણ નું બનેલું છે એની બદલે શુદ્ધ સત્વગુણ નું ના થઈ જાય? થઈ જાય. હે ને? હા, જેમ તમારા મળેલા સત્વગુણ એટલે મન 5 લે છે અને તમારા બધા ભૂતોના મળેલા છે એટલે 5 કર્મેન્દ્રિયોને શક્તિ આપે છે. ફરી બોલો ને, બહુ કપાઈ ગયું સ્વામીજી. તમારું મન 5 ભૂતોના આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી જે સત્વગુણ છે એનું બનેલું છે. માટે મન 5 જ્ઞાનેન્દ્રિયોનું જ્ઞાન લે છે. રાઈટ. અને તમારું પ્રાણ 5 ભૂતોના મળેલા રજોગુણમાંથી બનેલો છે. માટે પ્રાણ 5 કર્મેન્દ્રિયોને શક્તિ આપે છે. પણ આપણે જે સાધક અવસ્થામાં જે મહેનત કરવાની છે અંતઃકરણ શુદ્ધિ, અત્યારે તો સાધક અવસ્થાની વાત જ નથી આમાં. હા, આ તો એ વખતે મારે પૂછવું. તો સામાન્ય શરીરનું નિરૂપણ થાય છે. હા હા હા. સાધક અવસ્થામાં જાય એટલે મનમાંથી પણ સત્વગુણ આવે અને ઇન્દ્રિયોની ક્રિયામાં પણ સત્વગુણ આવે. સારા કર્મો કરે, અશુભ કર્મો ના કરે. એટલે આમાં મલિન સત્વગુણ નથી લખ્યું, મિલિત સત્વગુણ લખેલું છે. મળેલો મિલિત એટલે મળેલો. એ બેન મલિન સમજે છે. મિલિત એટલે મળેલો. બધા મળેલો સત્વગુણ, રજગુણ, તમોને સત્વગુણની પ્રધાનતા રજ અને તમની દબાયેલો એમ. આપણે જીવના સ્વરૂપમાં જે વ્યાખ્યા બોલે છે ત્યાં મલિન આવે છે કે મિલિન આવે છે? ક્યાં જીવના સ્વરૂપની જે વ્યાખ્યા બોલે છે ને એ મલિન સત્વગુણ તેમાં રજગુણનો વધારો અને રજ તમ અને સત્વ દબાયેલા આવે મલિન સત્વગુણ. સત્વગુણ ને તમોગુણ છે દબાયેલો હોય મતલબ. હા, પણ આપણે જયારે મહેનત નિષ્કામ કર્મ ઉપાસના કરીએ ને તો જે મલિનતા જાય ને તો શુદ્ધ થાય. જાય મલિનતા જાય. તમે સત્વગુણ તમારું સાધન ચતુષ્ટ મલિનને દબાવવા માટેનું છે, સત્વગુણ કરવા માટેનું છે. હા, એટલું. આપણે કોઈ પણ કાર્ય કર્યું તો એનું ફળ તો મળે ને. આપણું જે સાધન ચતુર છે ને એ મલિનતા દૂર કરીને સત્વગુણ વધારવા માટેનું સાધન ચતુર. સાધન ચતુર તમે થાઓ એટલે તમારા સત્વગુણ વધી જાય અંતઃકરણમાં. એટલે જ આટલો બધો ભાર મૂકે છે ને અધિકાર. હા, હવે બોલો હવે સચ્ચિદાનંદ. બોલો સચ્ચિદાનંદ.